સાગર શક્તિ, દરિયાઈ અર્થતંત્રમાં અગ્રેસર ગુજરાત. સદીઓથી જેની લહેરોએ ભારતના ભાગ્યના લેખ લખ્યા છે, જેની ખારાશમાં મહેનતનો મીઠો સ્વાદ છે અને જેની વિશાળતામાં ગુજરાતનું આત્મસન્માન છુપાયેલું છે, એવો આ 2300 કિલોમીટરનો દરિયા કિનારો એ ગુજરાતનું ગૌરવ છે. પ્રકૃતિના અનંત આશીર્વાદ સમો આ દરિયાકાંઠો માત્ર ભૌગોલિક સીમા નથી, પણ ગુજરાતના વિકાસની ભાગ્યરેખા છે. કચ્છના રણથી લઈ દક્ષિણના વલસાડ સુધી પથરાયેલો આ દરિયાઈ વિસ્તાર સદીઓથી ભારતના વેપાર અને સંસ્કૃતિનો સાક્ષી રહ્યો છે. અને જ્યારે ભારત બ્લુ ઇકોનોમી દ્વારા વિશ્વમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે ગુજરાત તેની અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. મત્સ્ય ઉદ્યોગ એ માત્ર આજીવિકાનું સાધન નથી, પણ લાખો પરિવારોના જીવનમાં આવતા ઉજાસનું નામ છે. ગુજરાત સરકારનો મત્સ્ય ઉદ્યોગ વિભાગ આ ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે નહીં, પણ એક સેવા યજ્ઞ તરીકે જુએ છે. રાજ્ય સરકારના સુદૃઢ આયોજન અને દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. દરિયા ખેડૂની સુરક્ષા હોય કે અંતરિયાળ તળાવમાં માછલીનો ઉછેર, સરકારનો પ્રત્યેક નિર્ણય માછીમારોના આર્થિક સશક્તિકરણ તરફ લક્ષિત છે. ગુજરાતની જળ સંપદાને આર્થિક શક્તિમાં બદલવા માટે રાજ્ય સરકારનો મત્સ્ય ઉદ્યોગ વિભાગ મુખ્યત્વે દરિયાઈ, જળાશય, ગામ તળાવ અને ભાંભરા પાણી એમ 4 સ્તંભો પર સુદૃઢ કામગીરી કરી રહ્યો છે, જેમાં ખુલ્લા સમુદ્ર કે ખાડીના ક્ષારયુક્ત જળમાં કુદરતી રીતે ઉછેર પામતી મત્સ્ય સંપદાનું વૈજ્ઞાનિક ઢબે આહરણ કરી અને વ્યવસ્થાપન કરવું એટલે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ, જેમાં વેરાવળ, પોરબંદર, માંગરોળ, ધોલાઈ અને જખો જેવા વ્યૂહાત્મક બંદરો આજે વૈશ્વિક નિકાસના કેન્દ્રો બન્યા છે. આધુનિક ફિશિંગ હાર્બર્સ અને જેટીઓના નિર્માણથી માછીમારો હવે ટેકનોલોજીના સહારે મધદરિયે ડીપ સી ફિશિંગ કરવા સક્ષમ બન્યા છે. પોમ્ફ્રેટ, ધોલ અને ઝીંગા જેવી પ્રજાતિઓ દ્વારા ગુજરાત દર વર્ષે કરોડોનું વિદેશી હુંડિયામણ રળી આપે છે, જે માત્ર કાંઠા વિસ્તારના અર્થતંત્રને ગતિ નથી આપતું, પરંતુ પ્રોસેસિંગ અને પેકેજિંગ જેવા આનુષાંગિક ઉદ્યોગો દ્વારા લાખો પરિવારોને સ્થિર આજીવિકા અને સામાજિક ગૌરવ પ્રદાન કરે છે. ગુજરાતની આ બ્લુ ઇકોનોમી માત્ર સાગરના ઘૂઘવાટ પૂરતી સીમિત નથી, પરંતુ તેની સમૃદ્ધિના વહેણ હવે રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી પણ વિસ્તર્યા છે. નદીઓ પર નિર્મિત મોટા બંધ અને જળ સંગ્રહના સ્ત્રોતોમાં આયોજનબદ્ધ રીતે મત્સ્ય બીજનું રોપણ કરી ઉત્પાદન મેળવવાની પદ્ધતિ એટલે જળાશય મત્સ્ય ઉદ્યોગ. સમુદ્રથી દૂર જ્યારે આપણે અંતરિયાળ ગુજરાતના મધ્ય અને ઉત્તર ભાગમાં નજર કરીએ છીએ, ત્યારે વિશાળ જળાશયોમાં વૈજ્ઞાનિક ઢબે થતું મત્સ્ય સંવર્ધન મીઠા પાણીની માછલીઓનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સરકાર દ્વારા આ જળાશયોના પટ્ટા આપી સ્થાનિક સહકારી મંડળીઓને સશક્ત કરી હજારો પરિવારોને આજીવિકા સાથે જોડવામાં આવ્યા છે. જળાશયોની આ વિશાળતા જ્યારે ગામના પાદર સુધી વિસ્તરે છે, ત્યારે વિકાસનું આ વહેણ સીધું જ સામાન્ય માનવીના આંગણા સુધી પહોંચે છે. ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા ગામનું પાણી ગામમાં સૂત્ર સાથે ગામ તળાવોમાં પણ મત્સ્યપાલનનો નવો અધ્યાય શરૂ થયો છે. પંચાયત હસ્તકના તળાવોનો મત્સ્ય ઉછેર માટે ઉપયોગ કરીને ગ્રામીણ યુવાનોને સ્થાનિક સ્તરે જ ગૌરવવંતી રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ નાનકડા જળ સ્ત્રોતો આજે સ્થાનિક સ્તરે પ્રોટીનનો સસ્તો સ્ત્રોત પૂરો પાડવાની સાથે ગ્રામીણ આર્થિક ક્ષમતામાં નવા પ્રાણ ફૂંકી રહ્યા છે. સમુદ્રના ખારા અને નદીના મીઠા પાણીના સંગમથી બનતા મધ્યમ ક્ષારયુક્ત જળમાં થતું મત્સ્ય સંવર્ધન એટલે ભાંભરા પાણીનો મત્સ્ય ઉદ્યોગ. ગુજરાતના કાંઠા વિસ્તારની હજારો હેક્ટર ખારાશવાળી પડતર જમીન જ્યાં ખેતી અશક્ય હતી, ત્યાં આજે ઝીંગા ઉછેર, શ્રિમ્પ ફાર્મિંગ દ્વારા સમૃદ્ધિનું સોનું પાકી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રોત્સાહન અને આધુનિક ટેકનોલોજીના પ્રતાપે આ વિસ્તારો હવે હાઈટેક એક્વાકલ્ચર હબ બન્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાડી વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે થતા આ ઉછેરે દરિયાકાંઠાના શ્રમિકોને આર્થિક રીતે સદ્ધર બનાવી નિરર્થક ગણાતા જળ સ્ત્રોતોને વિકાસના જીવંત ઝરણામાં ફેરવી નાખ્યા છે.
મત્સ્ય ઉદ્યોગ સાથે અંદાજે 5.59 લાખ એટલે કે લગભગ 1.03 લાખ પરિવારના લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પણ ગુજરાતના આર્થિક સશક્તિકરણની જીવતી જાગતી તસવીર છે, જેમાંથી આજે 2.18 લાખ કાર્યરત છે, જેઓ મધદરિયે અને જળાશયોમાં શ્રમ કરીને રાજ્યના મત્સ્ય ઉત્પાદનનો પાયો રચે છે. માછીમારી બાદના તબક્કે પરિવહન, કોલ્ડ સ્ટોરેજ, આઈસ પ્લાન્ટ્સ અને બોટ બિલ્ડિંગ જેવા ક્ષેત્રોમાં લાખો અન્ય હાથોને કાયમી રોજગારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત 596 માછીમારી સહકારી મંડળીઓ પણ કાર્યરત છે, જેમાં 83,112 જેટલા સભ્યો દિવસ રાત કામ કરે છે. આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગની કરોડરજ્જુ સમાન નારી શક્તિ પણ છે. ગુજરાતના ફિશ પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન એકમોમાં હજારો બહેનો કાર્યરત છે. મત્સ્ય ઉત્પાદનોનું ગ્રેડિંગ અને પેકેજિંગ કરીને આજે દરિયાકાંઠાની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની નારી શક્તિના સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહી છે. ગુજરાત સરકાર માછીમારોના સર્વાંગી ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ દ્વારા કાર્યરત છે, જેમાં ગામ તળાવ, ફિશ કલ્ચર અને જળાશય મત્સ્ય ઉદ્યોગ વિકાસ હેઠળ જળાશયોના માછીમારીના ઇજારા આપવા તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી આપીને માછલીના બીજનું ઉત્પાદન અને ઉછેર કરવા જેવી બાબતો પર વિશેષ ભાર મુકાયો છે. સામાજિક સુરક્ષા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMMSY હેઠળ માછીમારી જૂથ અકસ્માત યોજના, માછીમાર બહેનો માટે ફિશ માર્કેટિંગ માટે સહાય અને પાકિસ્તાનમાંથી રાજ્યના માછીમારોને પરત લાવવા જેવી સંવેદનશીલ યોજનાઓ અને આવી બીજી અનેક યોજનાઓ દ્વારા સરકાર સાગરપુત્રોની પડખે અડીખમ ઊભી છે. સાગર ખેડૂના પુરુષાર્થ અને સરકારના નિર્ધારથી ગુજરાતનો મત્સ્ય ઉદ્યોગ આજે સમૃદ્ધિના નવા શિખરો સર કરી રહ્યો છે. આવો આ આત્મનિર્ભરતાને વિકસિત ભારતનો પાયો બનાવી સાગરપુત્રોના કૌશલ્યને વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરવાનો અતૂટ સંકલ્પ લઈએ.